તો પાટણ તાલુકા પંચાયતની કમાન કોંગ્રેસે સોંપી મહિલાઓને। પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીનલબેન પટેલની નિમણૂક, ઉપપ્રમુખ તરીકે મિત્તલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન ઠાકોર અને પક્ષના નેતા તરીકે કીનાબેન ચૌધરી। તો પંચાયતમાં ન્યાય સમિતિ ચેરમેન તરીકે નૈનાબેન પરમારની વરણી થઈ છે। પાટણ તાલુકા પંચાયતમાં તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે। પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 13 અને ભાજપને મળી હતી 7 બેઠક। કિરીટ પટેલે ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે અમે મહિલા સશક્તિકરણની વાતો નથી કરતા, અમે કરીને બતાવીએ છીએ। વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એ માત્ર મહિલાના સન્માનની, આત્મસન્માનની, મહિલાઓને રાજકારણની અંદર હોદ્દાઓ આપવાની અને સંસદની અંદર પણ બિલ પસાર કરવાની વાતો કરે છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આજે અમારા કોંગ્રેસ પાર્ટીના જે 13 સભ્યો હતા એ 13 સભ્યોમાંથી 7 સભ્યો એ મહિલાઓ હતી। સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રથમવાર પાટણ તાલુકા પંચાયત એ મહિલા શાસિત તાલુકા પંચાયત બનવાની છે। તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા, કારોબારી દંડક અને અમારા પક્ષના નેતા અને ન્યાય સમિતિના ચેરમેન, આ જે 5 હોદ્દા છે એ 5 હોદ્દા અમે મહિલાઓને આપ્યા છે અને માત્ર વાતો કરી નથી, મહિલા સન્માનની વાતો કરી નથી। પાટણ તાલુકા પંચાયતનો વહીવટ મહિલા સંચાલિત અમે બનાવ્યો છે અને ગુજરાતની અંદર એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। માત્ર વાતો નથી કરી, અમે કરી બતાવ્યું છે। ગોંડલ